સંજેલીમાં ભર ઉનાળામાં પાણીનો કકડાટ, પીવા સહિતના પાણી માટે પણ વલખા મારતી પ્રજા. સંજેલીની પ્રજા પાણી માટે પોકાર પાડતી નજરે પડે છે. કડકડતી ગરમી અને ભર ઉનાળે આકરી ગરમીમાં ગ્રામજનો પાણીની રાહ જોતા જોતા આંખોમાં પણ પાણી આવી જાય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. સંજેલી પંચાયત તંત્ર પ્રાથમિક સુવિધા આપવાના બદલે દુવિધા આપતું હોય તેમ જોવાઈ રહ્યું છે. આશરે 6,877 જેટલી વસ્તી ધરાવતું સંજેલી ગામ સંજેલી પંચાયતની બેદરકારી અને નિષ્કાળજીના કારણે લોકોને વેચાતું પાણી લેવા માટે મજબૂર બનવું પડ્યું છે. સંજેલી નગરમાં નલ સે જલ યોજનામાં લાખો રૂપિયા ખર્ચ કરાયા છતાં પણ યોજના ફારસરૂપ બની છે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવેલ ટેન્કરો પણ ગાયબ છે કે પછી ભાડે ફરે છે જેવા અનેક સવાલો સંજેલી નગરમાં ચર્ચાઈ રહ્યા છે. એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો ઘરની બહાર કામ વગર ના નીકળવાની સલાહ આપતું તંત્ર અને બીજી બાજુ પાણીના અભાવના કારણે દૂર દૂર સુધી કૂવા પર જવા મજબૂર બન્યા છે. દુકાનોમાં ફિલ્ટર પાણી વેચાતું લેવાનો વારો આવ્યો છે. આ તો કેવા દિવસો આવ્યા, રૂપિયા ખર્ચીને પણ પાણી માટે પડાપડી કરવી પડે છે. પાણીની સુવિધાના અભાવે ગ્રામજનો ટેન્કરના સહારે છે. ભર ઉનાળે પાણી માટે ફાંફા મારી રહ્યા છે ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા ટેન્કરો મૂકી ગ્રામજનોને પાણી પહોંચાડે તેવી માંગ ઉઠવા પામી છે. અમારા બોલનીમાં જો 3 વર્ષથી અમે રજૂઆત કરી થાકી ગયા, કોઈ સાંભળતું જ નથી. ને ટીડીઓમાં ગયા તો ટીડીઓ સાહેબે સરપંચ સાહેબને બોલાવવામાં આવ્યા તો એ હાજર રહ્યા અને ના આવ્યા. હું તો લગ્નમાં જતો રહ્યો છું. હવે આ નળ સે જળની પણ કોઈ સુવિધા હે નથી, બરાબર. જો આ 10-15-20 ઘરની અંદર લાઈન છે એ જો હાલવામાં બી આવે તો આ 15-20 મકાનોને થોડી રાહત થાય અને હરેક ઘરવાળા રોજનું 100 રૂપિયાનું. સંજેલી પંચાયતની અંદર પાણીનો પ્રશ્ન નથી. પાણીનો પ્રશ્ન એવો કે મારે પંચાયતની અંદર 5 કૂવાની 2 બોર છે. હમણાં પાણીની અછતને લીધે પાણી અડધો કલાક આપવાનું આવે, પાણીની અછત એટલે બાકીનો કોઈ પ્રશ્ન નથી. એક ડિસ્લેરી ફળિયામાં પાણી નથી જતો, એ લાઈન અમે નવી નાખવા માટે કાર્યવાહી કરવાના જ છે. એની તૈયારી પણ છે. જે 2 મહિનાથી વોટર વર્કર્સ હડતાલ પર છે તેને લઈને શું કહેશો? એ તો જેમ જેમ પંચાયતની આવક આવે તેમ તેમ એમને અમે પગાર આપતા જઈએ છીએ. એ લોકોને આગળથી જ પગાર એવા ચડતા જઈને આવ્યા વર્ષોથી. મારે આવ્યા પછી તો 2 વર્ષ જ થયા છે. અને જે ટેન્કર ઉપર પડાપડી થઈ રહી છે તેને લઈને શું કહેશો? ટેન્કર ઉપર તો પડાપડી થઈ રહી કે ધારાસભ્યશ્રીનું ટેન્કર આપેલું હોય પણ મારી કને પંચાયત પાસે ટ્રેક્ટર નથી, એટલે લોકોને જરૂર પડે તે ટેન્કર પોતે ખર્ચો કરીને લઈ જઈને વાપરે તો અમને વાંધો નથી. સંજેલી ગ્રામ પંચાયત ખાતે લગભગ 3 થી 4 ફળિયામાં હાલ પાણીની તકલીફ ચાલી રહી છે. જે અંગે અમને જાણ થતાં અમે તાત્કાલિક ધોરણે સરપંચ તલાટીને પાણીની અન્ય વ્યવસ્થા કરી અને તેમણે પૂરું પાડવા જણાવેલ છે. સાથે સાથે વાસ્મોની થોડી જે કામગીરી રહી ગઈ છે તે કામગીરી પૂર્ણ કરી અને ઝડપથી ફળિયાના પાણીનો પ્રશ્નનો નિકાલ થાય તે બાબતે કાર્યવાહી કરેલ છે. ઘણા સમયથી આ પ્રોબ્લેમ છે તો કેમ નથી સોલ્વ થતો? આની આગળ પણ જ્યારે અમે નવી પાઇપલાઇન માટે તે બાબતે કાર્યવાહી કરેલી છે અને વાસ્મોને પણ જાણ કરેલી છે અને કેટલી લંબાઈ અને કેટલા ફળિયા સુધી આવરવાના છે તે તમામ બાબત એમને જાણ કરેલી છે. સંજેલી નગરમાં પાણીની બહુ મોટી સમસ્યા છે અને જે સવારના નળ આવે છે ભૂતિયા કનેક્શનના લીધે ચામડિયા ફળિયામાં એક ઘોટ પણ પાણી આવતું નથી. લોકો 2-3 મોટરો મૂકીને પાણી ખેંચી લે છે. એમને 1 રૂપિયાનું પાણી લેવું નથી પડતું. અને જે સંજેલી નગરમાં ચામડિયા ફળિયાનું જે છે ત્યાં લોકોને ટેન્કરો મારફતે પાણી લેવું પડે છે, છતાં ટેન્કરોવાળા આવતા નથી અને રોજ ગરીબ માણસ ખાય કે પાણી લે. જે દાડિયા કરે, મજૂરીએ જાય, એ લોકોને 100-200 રૂપિયા મજૂરી આવે તો એ લોકો પાણી લે કે પોતાનું જીવન ગુજારે. અને જે સરપંચ છે સરપંચ પણ અહીંની કોઈ સરપંચ સભ્ય કોઈ બી મામલતદાર ટીડીઓ કઈ બી એની સુનવાઈ કરવા માંગતા નથી. અને અમને કાં તો આ નળને એમના કનેક્શન આપો ને અમને જળને નળવાળી લાઈન ચાલુ કરી આપો. રિપોર્ટર વિજય ચરપોટ, સંજેલી.